હલો, જય સ્વામિનારાયણ મિત્રો. આજે આપણે બનાવીશું બટાકાના ભાજા, જે આપણે ઉપવાસમાં કે ફરાળમાં ખાઈ શકીએ છીએ. તેના માટેના મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે. સૌપ્રથમ બટાકા આ રીતના શેપમાં કટિંગ કરીને લેવાના છે. ત્યારબાદ એક સુરતી તીખું મરચું અને લીમડો, સિંગ શેકેલી, કોથમીર અને ઘરના બેસિક મસાલા. ત્યારબાદ આપણે એક કુકરમાં તેલ ગરમ થવા મૂકીશું. તેલ ગરમ થયા બાદ તેમાં આપણે એડ કરીશું થોડું જીરું. રાઈ એડ નહીં કરી શકીએ કેમ કે આપણે ઉપવાસમાં ખાવા માટે બનાવીએ છીએ. જીરું, ત્યારબાદ એક તમાલપત્ર, લીમડો, તીખા મરચાં અને સિંગના દાણા. અને એમાં એડ કરીશું થોડી હળદર. આ હલાવી લીધા બાદ થોડો ગેસ ધીમો કરીને તેમાં એડ કરીશું બટાકા. જે આપણે બટાકા કટિંગ કરીને રાખ્યા છે એ બધા આપણે અંદર એડ કરી દઈશું. આ રીતના. ત્યારબાદ એમાં આપણે એડ કરીશું ધાણા જીરું, લાલ મરચું, નમક સ્વાદ અનુસાર અને પછી એને પ્રોપર આપણે મિક્સ કરી લઈશું. ત્યારબાદ એમાં એડ કરીશું થોડો માઇનોર ગોળ. ગોળ નાખ્યો છે એટલે સામે લીંબુ બી નાખવું પડશે, પણ એ આપણે બંધ કરીને પછી લાસ્ટમાં નાખીશું. હવે આમાં આ ભાજા આપણે ફરાળમાં મતલબ ચિપ્સ જેવા બને છે અહીંથી. તો આમાં પાણી એડ નથી કરવાનું હતું. એકદમ માઇનોર છટકારા જેટલું જ પાણી એડ કરવાનું હોય છે, જેથી કરીને બટાકા પ્રોપર ચડી જાય. અને આમાં એક જ સીટી કરવાની હોય છે ઓનલી, કેમ કે વધારે સીટી કરીએ તો કદાચ બટાકાનું શાક બની જશે એટલા માટે. તો આપણે થોડું પાણી નાખીને એક સીટી બોલાવી દઈશું. તમે જોઈ શકો છો કુકર ખોલ્યા બાદ એક વિસલમાં પ્રોપર કાચા પાકા ભાગા ચડી ગયા છે. અને મોસ્ટલી આ કાચા પાકા જ હોય છે અને પ્રોપર બટાકા નથી ચડવા દેવાના હોતા. આ રીતના હવે થોડા એના ઉપરથી કોથમીર ગાર્નિશિંગ માટે આપણે એડ કરી દઈશું. તમે આ ઉપવાસમાં ફરાળમાં ખાઈ શકો છો ઇઝીલી, અને ફટાફટ બની બી જાય છે.